કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ચાલો ડુમસ જઈએ, ભજીયા ખાશું. હા નહીં? ઓકે, એકચ્યુઅલી બેટા આજનો વિડીયો લેક્ચર છે બળ યુગ્મની ઉપર, કપલ ઓફ ફોર્સીસ. સર બળ તો સમજા, બળ યુગ્મ શું હોય? કપલ નામ સાંભળીને ગલગલિયા થયા? ના, હવે એવું ના હોય. ચાલો આપણે બળ યુગ્મને સમજીએ બેટા. બળ યુગ્મ શું હોય? ઓકે ચાલો બેટા, તમે લોકો જરા સ્ટેરિંગ ઉપર જુઓ. જો બેટા, આ સ્ટેરિંગ, બેટા મારે સ્ટેરિંગને ચાંક ગતિ આપવી છે અને આ ડાયરેક્શનમાં અથવા તો આ ડાયરેક્શનમાં આમ ફેરવવું છે. તો સામાન્ય રીતે આપણે શું કરતા હોઈએ છીએ? સાંભળજો. ફોર એક્ઝામ્પલ, મારે રાઈટ હેન્ડ સાઈડ ટર્ન લેવો છે, રાઈટ છે? તો હું શું કરીશ? બે હાથની મદદથી, સાંભળજો, બે હાથની મદદથી આને પકડીએ છીએ આપણે, બરાબર છે? મારો લેફ્ટ હેન્ડ જે ખરું એ લેફ્ટ હેન્ડથી હું આગળની બાજુ બળ આપીશ અને રાઈટ હેન્ડથી નીચેની બાજુ બળ આપીશ. જો આ રીતે બરી સમજાય છે? તો બસ વસ્તુ આ રીતના છે કે બળની દિશા જો બેટા અહીંયા આગળની બાજુએ છે, તો અહીંયા બળની દિશા નીચેની બાજુ છે. ઓકે, તો બે સમાન મૂલ્યના જેટલું બળ તમે અહીંયા ઉપરની બાજુ લગાડો છો એટલું જ બળ નીચેની બાજુ લગાડો છો. તો બાળકો સમાન મૂલ્યના, ઓકે, પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં. જો બેટા આ ઉપર તો આ નીચે, રાઈટ છે? ઓકે, તો આવા સમાન મૂલ્યના પણ પરસ્પર વિરુદ્ધ દિશાના બળોથી જે તંત્ર તૈયાર થયું બેટા, બળોના આ તંત્રને કહીશું બળ યુગ્મ. યુગ્મ એટલે બે, અને બે બળ છે એટલા માટે નામ આપ્યું બળ યુગ્મ, રાઈટ? અને અંગ્રેજીમાં કહીએ તો કપલ ઓફ ફોર્સીસ. ઓકે સર, બળ યુગ્મનું આપણે શું મહત્વ? જો બેટા તમે અહીંયા જુઓ, આપણે છે ને જો હું અને બળ યુગ્મથી ચાંક ગતિ આપું, રાઈટ? યસ, આ જો બેટા, રાઈટ? યસ. તો તમે જુઓ બેટા, બળ યુગ્મને કારણે ચાક ગતિ આપી શકાય છે, રાઈટ? તો સીધી વસ્તુ છે, બળ યુગ્મ ટોર્ક ઉત્પન્ન કરે છે. તો બળ યુગ્મ વડે ઉત્પન્ન થતું ટોર્ક કેટલું, રાઈટ? એ આજનો ટાર્ગેટ રહેશે. ઓકે, તમને બળ યુગ્મ સમજાવવા માટે એક બીજું એક્ઝામ્પલ લઈએ આપણે. મારી પાસે કારમાં હંમેશા બોટલ રાખું છું, પાણીની બોટલ છે, રાઈટ? અચ્છા, હવે બેટા સાંભળજો, મારે એને ઓપન કરવું છે, રાઈટ? ઓકે, તો હું શું કરીશ બેટા? આની પર અને ચાંક ગતિ આપવી પડશે, ફેરવવું પડશે ને બેટા. ઓકે, તો શું કરે છે બેટા? ધ્યાન આપજો, અહીંયાથી ધ્યાન આપજો. જો આ અંગૂઠાની મદદથી હું પાછળની બાજુ બળ લગાડીશ, જોજો, છે ને? અને આંગળીની મદદથી આને હું આગળની બાજુ બળ લગાવીશ. જો તમે સમજો છો, આ રીતે કરવાથી તો મને ચાંક ગતિ નથી મળવાની, રાઈટ છે? જો ચાંક ગતિ મળે છે ને કોઈ એક દિશા, આ તરફ ખેંચવાથી કંઈ મેળ નથી આવવાનું, આવે છે? તો આપણે શું કરશું? જો આ રીતે આ અંગૂઠાની મદદથી હું પાછળ ખેંચું છું, તો આંગળીની મદદથી હું આગળ, જો દેખાય છે, રાઈટ? રાઈટ? જો આંગળી, જો આંગળીથી આગળની બાજુ, અંગૂઠાની મધ્ય પાછળની બાજુ. તો બળ યુગ્મ લગાડવાથી બાળકો આને ચાંક ગતિ મળે છે. યસ, એટલે એક વસ્તુ ક્લિયર છે બેટા કે બળ યુગ્મને કારણે ટોર્ક ઉદ્ભવે. તો ચાલો ક્લાસમાં જઈશું અને ફિઝિક્સને એન્જોય કરશું. બાળકો, હું છું ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત છે તમારું ધી ક્રિપ્ટન એકેડેમી ચેનલ ઉપર. તો બાળકો, બળ યુગ્મ શું છે એ આપણને ખબર પડી છે કે કપલ કોને કહેવાય. સર અમને ખબર છે કપલ કોને કહેવાય. ચાલ, ઓકે, કપલ, રાઈટ? ચાલ સાંભળજો બેટા, બળ યુગ્મને કારણે ચાંક ગતિ મળે છે એ વસ્તુ આપણે આગળ અભ્યાસ કર્યો, બરાબર? આપણે જોયું કે સ્ટીયરિંગ પર આપણે બળ યુગ્મ લગાડીએ છીએ તો સ્ટીયરિંગને ચાંક ગતિ મળે છે, અને જ્યાં પણ બેટા ચાંક ગતિ મળતી હોય ત્યાં ટોર્ક જવાબદાર હોય, ટોર્ક બનતું હશે. તો સર બળ યુગ્મને લીધે ટોર્ક બને છે, તો પ્રશ્ન એ છે આ ટોર્ક કેટલું બને છે, રાઈટ છે બેટા? તો બળ યુગ્મને લીધે ટોર્ક, આ આપણો વિષય છે. ઓકે, ચાલો બેટા આને આપણે સોલ્વ કરીએ. ઓકે, પહેલાં તો બેટા આપણે યામાક્ષો બનાવી લઈએ, રાઈટ? જો બેટા, એક્સ એક્સ, વાય એક્સ અને ઝેડ એક્સ. અહીંયા બેટા આપણે બે કણ વિચારીએ. ઓકે, ચાલો, આ છે કણ પી અને આ છે કણ ક્યુ. ઓને અનુલક્ષીને પીનો સ્થાન સદિશ અને ક્યુનો સ્થાન સદિશ નક્કી કરીએ. પીનો સ્થાન સદિશ સદિશ R1 અને ક્યુનો સ્થાન સદિશ સદિશ R2 છે. હવે બેટા આપણે ક્યુથી પી નો અથવા ક્યુથી પીને જોડતો સદિશ તૈયાર કરીએ. બતાવો બેટા આ સદિશ શું હશે? જો બેટા બેઝિક ન ખ્યાલ હોય ને તો બરાબર જરા સમજી લેજો. કંઈ નથી કરવાનું,
સદિશ સરવાળા માટેનો ત્રિકોણનો નિયમ અહીંયા તમારે યુઝ કરવાનો છે. જો બાળક આ ત્રિકોણને જો અહીંયા જો બે પૂછ છે, અહીંયા જો બે શીર્ષ છે અને અહીંયા જો શીર્ષ અને પૂછ છે. તો આપણે બેટા છે ને અહીંયા ઓપોઝિટ જેન્ડર લેવાના, એટલે કે એક શીર્ષ અને એક પૂછ લેવાની. હંમેશા યાદ રાખો બેટા, જ્યાં શીર્ષ છે ને એ પહેલો સદિશ અને જેની પૂછ છે એ બીજો સદિશ અને જે વધે છે એ પરિણામી સદિશ. તો બેટા તમે સમજી ગયા છો? અચ્છા, હું શું કહેવા માંગુ છું બેટા, આ આપણો પહેલો સદિશ થવાનો છે. એટલે સદિશ R2 એ પહેલો સદિશ. આ સદિશ મને ખબર નથી, એને કહું છું સદિશ x, અને આ એ આપણો પરિણામી સદિશ. તો તમને સદિશ x મળી ગયો, એટલે આ આપણો સદિશ x હતો, એ તે હતો સદિશ R1 માઇનસ સદિશ R2. ચાલો, અહીંયા સુધી ક્લિયર છે બેટા? ઓકે સર. હવે એક કામ કરીએ બેટા, P અને Q પર આપણે બળો બતાવીએ. અચ્છા, P પર આપણે ઉપરની બાજુએ બળ બતાવીએ આ રીતના બેટા, બરાબર. આ બળ એટલે કોઈ સદિશ F1 છે. આની પર બેટા આપણે નીચેની તરફ બળ બતાવીએ, આ છે સદિશ F2. તમે જુઓ બેટા, અહીંયા એક વસ્તુ બેટા તમને હું સ્પેસિફાઈ કરી જ દઉં, સાંભળજો કે અહીંયા સદિશ F1 બરાબર એનું જે માન છે અને સદિશ F2 એનું જે માન છે બેટા એ બંને સમાન છે, સમાન મૂલ્યના છે. ઓકે. અને બીજું વિરુદ્ધ દિશાના છે. તમે જુઓ છો બેટા, આ ડાયરેક્શનને જુઓ અને બેટા આ ડાયરેક્શનને જુઓ અને આની દિશા જુઓ. આ જો આ ધન y દિશામાં છે બેટા, તો આ ઋણ y દિશામાં છે, હે ને? એટલે એક વસ્તુ તમને ખ્યાલ આવી ગયો હશે. હા સર, આ તો બળ યુગ્મ બનાવે છે. ઓકે બેટા, હા ને? એટલે સદિશ F1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ સદિશ F2, બે વિરોધી સદિશો છે. થઈ ગયા બળ યુગ્મ બેટા? અચ્છા, હવે જરા ઇમેજિનેશન કરો. વિચારો કે આ એક હલકો સળિયો છે, આ તેના બે છેડાઓ છે P અને Q. તો P પર બેટા ઉપર બળ લાગે છે, Q પર નીચે બળ લાગે છે. તો તમે સમજો છો એવું જો હોય બેટા, તો આ સળિયો એના દ્રવ્યમાન કેન્દ્રની આસપાસ આમ બેટા ચાક ગતિ કરી જશે. આ ઉપર અને નીચે ખેંચશે, ફરી જશે. ચાક ગતિ મળી, ટોર્ક મળ્યું. તો બળ યુગ્મને લીધે બેટા ટોર્ક બને છે. આપણા પ્રશ્ન એ છે આ ટોર્ક કેટલો છે, રાઈટ છે સર? મને છે ને સર એક કણ ઉપર લાગતું ટોર્ક મને ખબર છે. જો બેટા સાંભળજો, કણ પર લાગતા બળ કોઈ બેટા F બરાબર ને લીધે ટોર્ક. તો સર એ ટોર્કનું સૂત્ર હોય છે સદિશ ટાઉ ઇઝ ઇક્વલ ટુ સદિશ R ક્રોસ સદિશ F. આ સર મને ખબર છે બેટા, આનો જ ઉપયોગ કરો તમે. ઓકે, પહેલાં લઈ લો કણ P. તો કણ P પર લાગતા બળ કેટલું બળ લાગે છે? સદિશ F1. સદિશ F1 ને લીધે O ની સાપેક્ષે બેટા ટોર્કની અંદર આપણે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે. આપણે સદિશ R O થી લીધું છે. ઓકે, તો O ની સાપેક્ષે કેટલું ટોર્ક બનશે? તો સર એ જે ટોર્ક બનશે એ ટાઉ1. તો ટાઉ1 ઇઝ ઇક્વલ ટુ સદિશ R1 ક્રોસ સદિશ F1. ઓકે, આ સમીકરણ 1. આ જ સૂત્રને ફરીથી યુઝ કરો કણ Q માટે. કણ Q પર લાગતા બળ સદિશ F2 ની લીધે ફરીથી બેટા O ની સાપેક્ષે બરાબર લાગતું ટોર્ક, or you can say simply torque. તો સર સદિશ ટાઉ2 ઇઝ ઇક્વલ ટુ સદિશ R2 ક્રોસ સદિશ F2. આ સમીકરણ 2. ઇઝી છે? ઇઝી છે. ચાલો લખી નાખો બેટા. તો બાળકો આપણે બેટા બે સમીકરણ મેળવ્યા. આ સમીકરણ પહેલાં હું લખી નાખું છું, બરાબર? તમને યાદ રહે. એક તો ટાઉ1 ઇઝ ઇક્વલ ટુ સદિશ R1 ક્રોસ સદિશ F1, અને સમીકરણ 2 હતું ટાઉ2 ઇઝ ઇક્વલ ટુ સદિશ R2 ક્રોસ સદિશ F2. અહીંયા સુધી બેટા ક્લિયર છે? ઓકે. અચ્છા, હવે બેટા ધ્યાનથી સાંભળજો. શું કરીએ? એક કામ કરીએ બેટા, અહીંયા સદિશ અચ્છા પહેલાં નેટ ટોર્ક મેળવીએ, બરાબર? કુલ ટોર્ક, નેટ ટોર્ક કેટલું થશે, રાઈટ? તો લખું છું બેટા પરિણામી ટોર્ક કેટલું હશે?
ચાલો એને લખું છું ટાવ નેટ. તો ટાવ નેટ એટલે બે ટોર્કનો સદિશ સરવાળો એટલે ટાવ 1 બાળકો પ્લસ ટાવ 2. ટાવ 1 ની વાત કરીએ તો ટાવ 1 એટલે સદિશ R1 ક્રોસ સદિશ F1 યસ પ્લસ બેટા ટાવ 2 એટલે સદિશ R2 ક્રોસ સદિશ F2. બહુ સિમ્પલ થિયરી છે બેટા, જરાક પણ ટેન્શન નહીં લેતા. ઓકે, અને સદિશ F2 બરાબર બેટા લખી શકાશે માઇનસ સદિશ F1. ક્લિયર છે બેટા? F2 ને રિપ્લેસ કરી શકાશે. F1 અને F2 બે વિરોધી સદિશો છે. ઓકે, તો સદિશ R1 ક્રોસ સદિશ F1 પ્લસ સદિશ R2 ક્રોસ અહીંયા લખી શકાશે બેટા માઇનસ સદિશ F1. બરાબર છે? હું તમને બેટા થોડું સ્પષ્ટ કરી દઉં. અહીંયા આપણે આ F1 જે ખરું F1 એની જગ્યાએ લખ્યું છે માઇનસ સદિશ F2 ની જગ્યાએ માઇનસ સદિશ F1. રાઈટ છે? અચ્છા બેટા, હવે તમે સમજો છો આ માઇનસ અહીંયા આવી જશે એટલે આ માઇનસ થશે. રાઈટ? તો બેટા અહીંયા જો આ છે F1, આ છે F1. F1 બેટા કોમન કાઢી શકાશે પણ ક્રોસ પછી છે એટલે જો આ રીતે થશે સદિશ R1 આ પ્લસ માઇનસ માઇનસ. હવે લખો સદિશ R2 અને ક્રોસ F1 તો ક્રોસ સદિશ F1. ઓકે, આ બેટા મળ્યું આપણને નેટ ટોર્ક. અહીંયા સુધી બેટા એકદમ ક્લિયર છે? એકદમ ક્લિયર છે. રાઈટ. તો બેટા સર ટોર્કનું માન કેટલું હશે? તો સિમ્પલ લખીએ ટોર્કનું માન કેટલું હશે તો પહેલા સદિશનું માન બીજા સદિશનું માન ગુણ્યા સાઇન થીટા. યાદ કરો બેટા A ક્રોસ B એટલે AB સાઇન થીટા. એનું મતલબ પહેલો સદિશ એટલે સદિશ R1 માઇનસ સદિશ R2. રાઈટ? આનું માન બરાબર ઇન્ટુ F1 આ F1 નું માન ઇન્ટુ સાઇન બરાબર થીટા એટલે બેટા આ બે સદિશ વચ્ચે રચાતો કોણ? આ બે સદિશ. ચાલો સાંભળજો બેટા, સદિશ R1 માઇનસ સદિશ R2 આ રહ્યો સર, આ આ સદિશ R1 માઇનસ સદિશ R2 આ તેની ઓકે આ તેની દિશા થઈ. અને સર સદિશ F1 બેટા ઉપર તરફ બરાબર. એટલે હું વાત કરું છું આ ખૂણા વિશે કે આ ખૂણો સર કેટલો હશે. ક્લિયર છે? અચ્છા બેટા આ જે ખૂણો છે આ ખૂણો એને હું ધારી લઉં કે થીટા છે તો આ જે કોણ છે બેટા એ કેટલો થશે? તો સર એ થશે π/2 માઇનસ થીટા. બોલો ખબર પડી બેટા? રાઈટ છે? તો આપણે લખવાનું છે A ક્રોસ B AB સાઇન થીટા. રાઈટ બેટા? થીટા તો A અને B વચ્ચે રચાતો કોણ એટલે કે પહેલો સદિશ આ બીજો સદિશ આ તેની વચ્ચે રચાતો કોણ એટલે લખીશું બેટા પાઈ માઇનસ થીટા. ચાલો ખબર પડી બેટા? યસ. તો અહીંયા લખીએ બેટા આપણે પાઈ માઇનસ થીટા. રાઈટ છે? ઓકે, હવે બેટા સિમ્પલ મેથેમેટિક્સ છે. સાઇન પાઈ માઇનસ થીટા શું થશે બેટા? સાઇન થીટા. કઈ રીતે સર? જો બેટા પાઈ માઇનસ એટલે સેકન્ડ ક્વોડ્રન્ટ. ઓકે, સેકન્ડ ક્વોડ્રન્ટ બેટા બહુ સિમ્પલ વસ્તુ છે. આ 0 આ પાઈ માઇનસ આપણે આ રીતે ચાલતા હોઈએ છીએ. પાઈ માઇનસ એટલે તમે સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવશો અને પેલું તમને શીખવાડ્યું હશે ઓલ એસ ટી સી બરાબર. સેકન્ડ ક્વોડ્રન્ટમાં આપણે સાઇન પોઝિટિવ હોય તો સેકન્ડ ક્વોડ્રન્ટમાં સાઇન આપણું પોઝિટિવ એટલે સાઇન થીટા. રાઈટ? તો લખી શકાશે બેટા ટી નેટ ઇઝ ઇક્વલ ટુ R1 માઇનસ R2 સદિશનું માન F1 ઇન્ટુ સાઇન થીટા. ચાલો અહીંયા સુધી બેટા ક્લિયર છે? આઈ હોપ કે અહીંયા સુધી કોઈ ઇશ્યુ નહીં આવ્યો હોય. બરાબર? ઓકે, શું કર્યું તો બેટા જો બે ટોર્ક હતા, નેટ ટોર્ક મેળવ્યું, સદિશ સરવાળો કર્યો, F2 ની જગ્યાએ માઇનસ F1 મૂક્યું, પ્લસ માઇનસ અહીંયા માઇનસ ક્રોસ પછી F1 ક્રોસ પછી F1 કોમન કાઢ્યું, આનું સાદરૂપ આપ્યું. પહેલા સદિશનું માન બીજા સદિશનું માન સાઇન થીટા એટલે આ બે વચ્ચે રચાતો કોણ? પાઈ માઇનસ થીટા. સાઇન પાઈ માઇનસ થીટા એટલે સાઇન થીટા. બસ આટલું કર્યું છે. સમજાઈ ગયું? લખી નાખો બાળકો. ટાઉ નેટ શું આવ્યું છે એ હું લખી દઉં છું. હા, અહીંયા બેટા છેલ્લે આપણે લઈ આવ્યા ટાઉ નેટ. ટાઉ નેટ બેટા આવ્યું સદિશ R1 માઇનસ સદિશ R2 તેનું માન ઓકે ગુણ્યા સાઇન થીટા ઇન્ટુ F1. બરાબર? આગળ પાછળ લખ્યું હશે પણ સમજાઈ ગયું હશે. R1 માઇનસ R2 ઇન્ટુ F1 સાઇન થીટા હતું, બધું એક જ થશે. બરાબર? સાંભળજો બેટા, અહીંયા ધ્યાન આપજો. બરાબર? જો બેટા આ હતું P, આ હતું Q, Q થી P આ સદિશ આપણે નામ આપ્યું હતું યસ સદિશ R1 માઇનસ સદિશ R2. અત્યારે છે ને બેટા જરૂરિયાત મુજબની આકૃતિ બનાવજો. સમજો
બેટા આપણી પાસે બે બળ હતા પી ઉપરની બાજુએ, યસ ઉપરની બાજુએ સદિશ F1, ક્યુ ઉપર બાળકો નીચેની બાજુએ, યસ સદિશ F2. આ રીતનું હતું, રાઈટ છે બાળકો? ઓકે. અને આ જે ખૂણો છે બેટા એ ખૂણો મેં સ્પેસિફાઈ કર્યું હતું કે એ ખૂણો થીટા ખૂણો છે. અહીંયા સુધી એકદમ ક્લિયર છે? ઓકે. અચ્છા, હવે જ સાંભળજો બેટા, આ F1 ની કાર્યરેખા જોજો, બરાબર ધ્યાનથી જોજો. હા, આ F1 ની કાર્યરેખા અને આ શું છે બેટા? F2 ની કાર્યરેખા, હે ને? આ F2 ની કાર્યરેખા, રાઈટ? કાર્યરેખા બેટા સદિશ જે દિશામાં કાર્યરત છે અહીંયા જો, રાઈટ? અચ્છા, તો બેટા હું આને અહીંયા ધ્યાન આપજો બેટા, આને 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 કહી શકું કે સર બે બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર, હે ને બેટા? આ બિંદુ મને ખબર છે, આ ક્યુ છે બેટા, આ ક્યુ છે. આને હું કંઈક નામ આપી દઉં, ફોર એક્ઝામ્પલ એમ. તો એમ ક્યુ શું થયું બેટા? એમ ક્યુ, આ એમ ક્યુ જે ખરું બેટા, આ એ શું છે સર? એને કહીશું આપણે બે બળોની કાર્યરેખાઓ વચ્ચેનું લંબ અંતર. બેટા બહુ જરૂરી બાબત લખી છે, બે બળોની કાર્યરેખાઓ વચ્ચેનું લંબ અંતર. આ લંબ અંતર બેટા મારે લંબ અંતર જાણવું છે, તો હું છે ને બેટા આ કાટકોણ ત્રિકોણ સોલ્વ કરું છું. કાટકોણ ત્રિકોણ QMP, હે ને બેટા? બરાબર ધ્યાન આપજો. હું સોલ્વ કરવા માંગુ છું આ કાટકોણ ત્રિકોણ QMP. તો QMPમાં બેટા મારે થીટાની સામેની બાજુ શોધવાની છે, એટલે મેં સાઇન બેટા અપ્લાય કર્યું, બરાબર? તો એ છે QM ના છેદમાં 90 બેટા અહીંયા છે, અને 90ની સામેનો કર્ણ એટલે PQ. કર્ણ એટલે બેટા બાળકો PQ, બરાબર? તો બેટા લખી શકાશે QM ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ Q ઇન્ટુ સાઇન થીટા. હવે PQ શું છે બેટા? PQ સર P થી Q એટલે આ ને બેટા, યસ, એટલે કે સદિશ R1 માઇનસ સદિશ R2 તેનું માન. સદિશને લગતા બેટા લંબાઈ એ સદિશનું માન કહેવાય, સદિશનું માન ઇન્ટુ સાઇન થીટા. ચાલો ખબર પડી બેટા? અલ્ટિમેટલી આ શું છે સર? આ છે ને એ લંબ અંતર છે. તો બેટા લંબ અંતર આપણે આ પ્રૂવ કર્યું, મોડ ઓફ R1 માઇનસ R2 ઇન્ટુ સાઇન થીટા, મોડ ઓફ R1 માઇનસ R2 ઇન્ટુ સાઇન થીટા. તો બેટા ટાઉ નેટ શું થશે? બરાબર છે, ધ્યાન આપજો. તો લખી શકાશે ટાઉ નેટ ઇઝ ઇક્વલ ટુ, બરાબર છે? સાહેબ પહેલાં છે લખી નાખું છું સર, હતું R1 માઇનસ R2 ઇન્ટુ સાઇન થીટા, ઓકે, ઇન્ટુ F1, બરાબર? હવે આની જગ્યાએ ચલો પહેલાં F1 લખી નાખું છું, F1. તો બેટા આની જગ્યાએ હું લખી શકું બેટા QM લખી શકાશે, ટાઉ નેટ, બરાબર? ઓલમોસ્ટ બેટા ક્લિયર થઈ ગયું છે. F1 ઇન્ટુ QM. સર F1 ની જગ્યાએ એમ પણ લખી શકાય ને, F2 ઇન્ટુ QM લખાય બેટા? F1 અને F2 બે સરખા જ છે, સરખા એટલે તેમના માન તો બેટા સરખા જ છે ને, તો F1 ની જગ્યાએ F2 પણ લખી શકાશે, યસ. તો બેટા ફાઇનલી આપણે એમ કહી શકશું કે પરિણામી ટોર્ક એટલે બેટા બેમાંથી કોઈ પણ એક બળનું માન, જો બેટા F1 લખો અથવા F2 લખો, બેમાંથી કોઈ પણ એક બળનું માન ગુણ્યા QM એટલે શું? QM એટલે બળોની કાર્યરેખાઓ, યસ, વચ્ચેનું લંબ અંતર. આઈ હોપ કે વસ્તુ બરાબર સમજાઈ ગઈ હશે. ટાઉ નોટ બેમાંથી કોઈ પણ એક બળનું માન ગુણ્યા બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર, બરાબર છે? આપણે એક્ઝામ્પલમાં બેટા સીધા સૂત્ર પણ વાપરીશું. ક્યારેક ટોર્ક નહીં, સીધું આપણને બેટા બળ નહીં, પણ સીધું જો આપણને મળે કે આ તો બળ યુગ્મ જ છે યાર, તો સીધું ટોર્ક શોધવા માટે આ સૂત્ર આપણે લઈશું. બેમાંથી કોઈ પણ એક બળનું માન ગુણ્યા બળોની કાર્યરેખાઓ વચ્ચેનું લંબ અંતર. સમજાય છે બેટા? માન ગુણ્યા લંબ અંતર, હંમેશા ધ્યાન રાખો બેટા. માન ગુણ્યા લંબ અંતર એને કહેવાય ચાક માત્રા. સમજાય છે? તો અહીંયા એમ પણ લખી શકાશે કે સર આ તો એ જ થયું ને સર, બેમાંથી કોઈ પણ એક બળનું માન એટલે આ શું છે બેટા? આ શું છે? બળ નથી બેટા, આ બળ યુગ્મ છે.
સમજાય છે? તો બેટા ટાઉ નેટ અહીંયા ઉપર લખીને અને હવે પૂરું કરું છું. ટાઉ નેટની જગ્યાએ એમ પણ લખી શકાય છે. આ થયું સર બળ યુગ્મની ચાક માત્રા. આ રીતે પણ બેટા લખી શકાય. માન ગુણ્યા લંબ અંતર જ્યાં પણ તમને મળે, માન ગુણ્યા લંબ અંતર આમ લખી શકો બેટા ચાક માત્રા. માન ગુણ્યા લંબ અંતર. બરાબર સમજાયું બેટા? ચાક માત્રા વર્ડ ક્યારે લખાય છે? એક ગુણાકાર છે, જાણે કે ભાઈ માન ગુણ્યા લંબ અંતર આ આવે બરાબર, તો તમે ચાક માત્રા લખી શકશો. ચાક ગતિ માટે માત્રા યાદ મેં સમજાવ્યું છે તમને. ચાક ગતિ માટે બરાબર જે તે રાસાયણિક અસરકારકતાની માત્રા અહીંયા લખવાની. બળ યુગ્મમાં ચાક ગતિ માટે બળ યુગ્મની અસરકારકતાની માત્રા. બળ યુગ્મની ચાક માત્રા. સૂત્ર પાછું એકવાર બોલું છું, બરાબર સ્ટ્રાઇક કરી લેજો, મગજની અંદર બેસાડી દેજો. શું કહેવાય બેટા? પરિણામી ટોર્ક કેટલો હશે? તો બેમાંથી કોઈ પણ એક બળનું માન ગુણ્યા બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર. ક્લિયર છે? હવે તો વિચાર બેટા, આ બળ આમ હોય હે ને, એક મિનિટ, હા હવે મજા આવશે. આમ છે, આમ છે, તો અત્યારે તમને બેટા આ લંબ અંતર દેખાય છે, પણ જો આમ કરી નાખું તો આમ, તો બેટા ટોર્ક 0 થઈ જશે. કારણ કે જો બેટા આ બે વચ્ચે જો આ બંનેની કાર્યરેખા જો એની વચ્ચે કોઈ લંબ અંતર જ નથી, અંતર નથી, આમ નથી. આમ હોય તો બે અંતર વચ્ચે લંબ અંતર છે, રાઈટ છે? આમ છે, કોઈ લંબ અંતર નથી, રાઈટ? અત્યારે જો લંબ અંતર તમે દેખાય છે, આ છે લંબ અંતર, બરાબર? આમ આવે તો લંબ અંતર નથી, છે કે નહીં બેટા? કારનું સ્ટેરિંગ છે, તમે આમ પકડીને ખેંચો તો ચાક ગતિ નહીં મળે. કેમ? બે બળોની કાર્યરેખા એકબીજા પર સંપાત થઈ ગઈ. આમ ખેંચો, ચાક ગતિ નહીં મળે. બળોની કાર્યરેખા એકબીજા પર સંપાત થઈ ગઈ. બે કાર્યરેખા વચ્ચે લંબ અંતર હશે તો જ ટાઉ નેટ મળશે, ચાક ગતિ મળશે. એકદમ ક્લિયર, એકદમ ક્લિયર. સ્માઇલ આપો. ગુડ.